ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોનો વિકાસની જગ્યાએ ગુજરાતમાં વિનાશ થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 562 કરોડના ખર્ચે બાયપાસનું ખાતમુહૂર્ત કર્યું, પરંતુ આ ખાતમુહૂર્ત કરતાની સાથે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। કેમ ખેડૂતો આક્રોશ કરી રહ્યા છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના જે એરોમા સર્કલ ખાતે જે ટ્રાફિકની સમસ્યા હતી, આ સમસ્યાનો અંત લાવવા વર્ષોથી અનેક લોકોએ રજૂઆત કરી અને આખરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 562 કરોડના ખર્ચે આ બાયપાસનું ગતકાલે ખાતમુહૂર્ત કર્યું, પરંતુ આ ખાતમુહૂર્ત કરતાની સાથે જે ખેડૂતો હતા, આ ખેડૂતોના અગાઉથી જે પોલીસ હતા, આ પોલીસે અટકાયત કરી હતી, નજરકેદ કરી હતી। કારણ કે આ જે ખેડૂતોની જે જગ્યા હતી, આ જગ્યા મહામૂલી જગ્યા હતી, કરોડોના ભાવની હતી અને બીજી બાજુ સરકારે 5 થી 15 લાખ રૂપિયા નજીવી રકમ આપી આ ખેડૂતો જોડેથી જગ્યા પડાવી લીધી હોવાના ગંભીર આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતોની આજીવિકા આ જગ્યા ઉપર છે, કારણ કે આ જગ્યા ઉપર જમીનમાં જે વાવેતર છે અને પશુપાલન છે આ કરી અને પોતાનું જે ગુજરાન છે આ ખેડૂત ચલાવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાયપાસમાં જે જગ્યા હોતી આ જગ્યા જતી રહેવાને કારણે ખેડૂતોનો વિકાસની જગ્યાએ વિનાશ થઈ રહ્યો છે। આ તમામ બાબતને લઈને 15 ગામના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે એક બાજુ સરકાર જે ઉદ્યોગપતિઓ છે આ ઉદ્યોગપતિનો વિકાસ કરી રહી છે, તો બીજી તરફ ખેડૂતોનો વિનાશ કરી રહી છે। કારણ કે આ ઉદ્યોગપતિઓને છાવરવા માટે જે બાયપાસનું જે પાલનપુર એરોમા સર્કલ ખાતે જે બનાવવાની જગ્યાએ આ ખેડૂતોની જગ્યા લેવામાં આવે છે અને ત્યાંથી આ બાયપાસ કાઢવામાં આવી રહ્યો છે। અનેક એવા ખેડૂતો છે કે 2 થી 5 વીઘા જે જગ્યા છે આ જગ્યામાં સંપૂર્ણપણે તેમની જગ્યા બાયપાસમાં જઈ રહી છે। આ જે ખેડૂતો છે આ ખેડૂતોનું જે આવનારું જે ભવિષ્ય છે અંધકાર બની રહ્યું છે, તેમના બાળકોનું ભવિષ્ય ખતરામાં છે, કારણ કે આ જે એમની જે આજીવિકા હતી આજીવિકા આ સરકાર છીનવી રહી છે। જો કે આ તમામ બાબતને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। અમારો વિરોધ જે 2022 થી ચાલી રહ્યો છે। 15 ગામોની 157 હેક્ટર જમીન અત્યારે સંપાદન થઈ રહી છે। આ 24.8 કિલોમીટરના બાયપાસમાં 60 થી 100 મીટર જમીન સંપાદન કરવામાં આવી છે, જે પાલનપુરની બાજુમાં કિંમતી જમીન છે, જેનો મૂલ્યાંકન ગણીએ તો માર્કેટ પ્રાઇસ 2 થી 5 કરોડ રૂપિયા છે। તેની સામે સંપાદન કરી અને જમીનનો એવોર્ડ કરી અને એમનો ચૂકવણું લગભગ 3 થી 15 લાખ રૂપિયા સુધીનું વિઘે ચૂકવણું કરવામાં આવ્યું છે। એટલે નહિવત ભાવ ચૂકવી અને ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। આમાં 2022 થી અમારી રજૂઆત અમારા લોકલ ધારાસભ્યને અમે ખોબલે મત આપેલા, એમને પણ રજૂઆત કરેલી, મુખ્યમંત્રીને પણ ખોબલે ધારાસભ્યો આપેલા અમે, એટલે એમને પણ અમે રજૂઆત કરેલી। આમ જે કલેક્ટરશ્રીને રજૂઆત કરી, આમ પ્રશાસનના દરેક વિભાગના અમે રજૂઆતો કરેલી કે ભાઈ તમે બાયપાસ જે 60 થી 100 મીટરનું જમીન સંપાદન કરી રહ્યા છો તેની જમીન થોડી 30 મીટર જમીન સંપાદન કરી અને વિકાસ તમે બાયપાસનો કરી શકો છો અને અમને માર્કેટ ભાવથી તમે માર્કેટ ભાવ જે ચાલી રહ્યો છે તેનું વેલ્યુ નક્કી કરી અને અમને એનું ચૂકવણું કરો। પણ એ અમને જે માર્કેટ ભાવ ચાલી રહ્યો છે તેના 5% ચૂકવણું કરી અને અમારી કમર તોડી નાખી છે, અમારી આજીવિકા છીનવી લીધી છે, અમારા પરિવારનું શું, અમે જમીન વિહાણા થઈ ગયા છીએ। હવે અમારી પાસે કોઈ ઉપાય નથી। આ જે વિકાસ થઈ રહ્યો છે, વિકાસની સાથે સાથે અમારા ખેડૂતોનો વિકાસ રૂંધી નાખ્યો છે। હવે માત્ર ને માત્ર અમે એટલું કહી શકીએ છીએ કે લોકશાહીના પર્વમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી, એટલે માત્ર ને માત્ર અમે જે લોકશાહીની ઢબે અમે ચૂંટણીમાં આનો વિરોધ કરીશું અને આના પ્રચંડ દેખાવ કરી અને જે 2000 પરિવારો જે ખેડૂતો જે અમારી જમીન વિહોણા બની ગયા છે તે એકત્રતા કરી અને ચૂંટણીનો વિરોધ કરીશું અને જેની લોકશાહીની ઢબે અમે વિરોધ કરીશું। માત્ર ને માત્ર અમારી જે લાગણીઓ હતી, જે પરિવારો સાથે જે નેતા રાજકીય આગેવાનો સાથે તે અત્યારે મરી પરવારી છે અને તે અમારું કોઈ સાંભળ્યું નથી અને કોઈ પણ પ્રકારનો અમને સહાય થાય એવું કોઈ અમને મદદ કરી નથી। ખેડૂતોનો વિરોધ એ પ્રકારે છે કે જે ખેડૂતનું પાછળ પૂતળું બનાવ્યું છે તે જોઈ શકો છો, પૂરા વિરોધ સાથે બનાવેલું છે અને ખેડૂતોને લૂંટી લીધા છે। સરકારને ભ્રષ્ટ સરકાર છે, ખેડૂતોની સરકાર છે નહીં। ખેડૂત પ્રધાન દેશ બોલી રહી છે, છતાં પણ ખેડૂતોને લૂંટે છે। ખેડૂતનું વેલ્યુ કંઈ રહ્યું નથી। ખેડૂત પ્રધાન દેશમાં ઉદ્યોગપતિઓ અને વેપારીની સરકાર છે। ખેડૂતોને લૂંટ ચલાવી અને પાણીનાથી નીચા ભાવે જમીન પડાવી લીધી છે ખેડૂતોની અને ખોડલાને અલગ રાખી પોતાને કાલે સીએમ સાહેબે ખાતમુહૂર્ત કરી દીધું છે
ખોડલાનો કોઈ સંપાદન કાર્યવિધિ પટી નથી કે એવોર્ડ જાહેર થયો નથી, છતાં પણ એ લીલી ઝંડી આપી છે અને એમને ખાતમુહૂર્ત કરી દીધું છે કે ખોડલામાં ભલે ગમે તે થાય, ખેડૂતો મરે યા ગમે તે થાય, 15 ગામના ખેડૂતોને પાણીના ભાવે વળતર આપ્યા હોવા છતાં પણ એમને વાહ કરી અને પોતાની તાળીઓ પડાઈ, ફોટા સેશન કરી અને પોતે ખાતમુહૂર્ત કરીને નીકળ્યા છે. અને એમની એવી અભિલાષાઓ છે કે આવનારા સમયમાં 1.5 વર્ષમાં પૂરું કરી અને અમે ખાતમુહૂર્ત કરવા પણ અમે આવીશું ઓવર કોન્ફિડન્સ સાથે. એમને જે ખાતમુહૂર્ત કર્યું છે પણ આ 15 ગામના ખેડૂતો એકઠા થઈ અને એમનો કોન્ફિડન્સ તોડી બતાવશે આવનારા સમયમાં. જો ખેડૂત પ્રધાન દેશ હોવા છતાં ખેડૂતનું વેલ્યુ ના હોય તો ખેડૂતને જીવનનો કોઈ અધિકાર નથી. જો સરકારે ખાડા પહેરાવી દીધા છે, સરકારને પાછળ પૂતળામાં તમે જોઈ શકો છો, જે વળતરના નામે ખાડા પહેરાવી દીધા છે, કશું પાણીથી નીચા ભાવે ચૂક્યું છે. અને આખો અમદાવાદ હાઈવે જો ઓવરફ્લો થયો હોય તો એરોમા સર્કલ કેમ ઓવરફ્લો ના થાય, શું કારણથી, તેમાં કોની મતભેદી અને નીતિ અલગ હોવાથી તેઓ બાયપાસ ઉપર જે બાયપાસનું કાર્યવિધિ ચાલુ કરાવે છે અને પોતે બ્રિજ બનાવવામાં અચકાય છે કે બ્રિજ બનાવતા નથી. કયા વેપારીઓને સાચવવા માટે આ કાર્યવિધિ ચલાવી રહ્યા છે પોતે નીતિભેદથી. ખેડૂતની જમીન છીનવી રહ્યા છે. ખેડૂતે સરકાર એમ કહે છે કે ખેડૂત તો જગતનો તાત, પણ એક બાજુ વિકાસ કરવા ના નથી પાડતા ખેડૂત, પણ ખેડૂતને પેમાલમાં મૂકી રહ્યા છે. વિકાસ નથી થતો. હાલે વિકાસના કારણે ખેડૂતને પેમાલમાં, ખેડૂતને જ્યારે 5 લાખથી તે 10 લાખ સુધીના ભાવો ચૂકવાના વીઘાના, તો ખેડૂતને 5 લાખ ને 10 લાખે જમીન ચોય ન મળે અને એ 2 વીઘાના ખેડૂતો રખડતા થઈ ગયા. આ સરકારે મુખ્યમંત્રી સાથે અમે 2-4 વખત મિટિંગો કરી. 2 વર્ષથી અમે ખેડૂતોનું સરકાર સાથે અમે રજૂઆતો કરી. અમારી રજૂઆત ખેડૂતની કોઈ પણ આ સરકારે સાંભળી નથી. શું કહેશો, કાલે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, કેટલી જમીન ગઈ છે અને કેવા પ્રકારના ભાવ મળ્યા છે, કેટલા ખેડૂતો નિરાધાર બન્યા છે? આ 15 ગામની કુલ 800 વીઘા જમીન છે અને 5 લાખથી અમુક ગામમાં 5 લાખ ભાવ ચૂકવણો છે, અમુક લાખમાં 6 લાખ, કોઈ 8 લાખ ને કોઈને 10 લાખ, એનાથી ઉપર ભાવ ચૂકવણો નથી. શું કહેશો, વિકાસના નામે ખેડૂતો દેવાદાર બન્યા છે? ખેડૂતો દેવાદાર બન્યા છે. ખેડૂતોને પૂરતો ભાવ ચૂકવણો, ખેડૂતોને 2 વીઘા જમીન હતી, ખેડૂતોની જમીન છીનવાઈ છે. તમે જો તે પ્રકારે ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું કે અનેક એવા ખેડૂતો છે જે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાયપાસનું ખાતમુહૂર્ત કર્યું છે. અનેક રજૂઆતો ધારાસભ્યથી લઈ અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારે આ ખેડૂતોની એક સાંભળી નથી. તો બીજી તરફ ખેડૂતોનો વિકાસ કરવાની જગ્યાએ આ ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે અને જે ઉદ્યોગપતિઓ છે આ ઉદ્યોગપતિઓનો વિકાસ કરવામાં આવે છે. કારણ કે એરોમા સર્કલ ખાતે જે ટ્રાફિકની જે સમસ્યા હતી, આ સમસ્યા માટે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, આ ખાતમુહૂર્તમાં થકી જે અંત છે, આ ટ્રાફિકનો જે અંત છે એ બહુ સારી વાત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોની જગ્યા છીનવાઈ રહી છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળ્યા. જોકે આ તમામ બાબતને લઈને ખેડૂતોએ આવનાર સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.